હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો। ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચલો શરૂ કરીએ આજની વાર્તા। ડૉક્ટરની ડાયરી। આમ જો કહેવા હું બેસું તો યુગો વીતી જશે, આમ જો તું સાંભળે તો એક ક્ષણની વાત છે। You go and tell them that there is only one gynec surgeon in this country. That's me. They are all butchers. અર્થાત તું બહારની દુનિયામાં જઈને જાહેર કર કે આખા દેશમાં માત્ર એક જ સાચો ગાયનેક સર્જન છે, જે હું છું, બાકીના બધા કસાઈઓ છે। દિવસો, મહિનાઓ કે વર્ષો નહીં પણ દાયકાઓ થયા આ મગરૂરી ભર્યા એલાનને સાંભળ્યાને। ચોક્કસપણે કહું તો 1980ના વર્ષની ઘટના। VS હોસ્પિટલના ચિનાઈ મેટર્નિટી વિભાગના ઓપરેશન થિયેટરમાં 60 વર્ષનો એક ડાયનેમિક ડૉક્ટર અદ્ભુત કૌશલ્યપૂર્વક એક મહિલા દર્દીનું મેજર ઓપરેશન પૂર્ણ કરી મારા તરફ અભિમાન ભરેલી નજર ફેંકીને ઉપરનું વિધાન બોલે છે અને પછી પોતાના હાથ પરથી ગ્લોવ્ઝડ અને શરીર પરથી સર્જિકલ ગાઉન કાઢીને ફેંકે છે। એમની પ્રત્યેક હરકતમાં ગુમાન છે, એના હરેક શબ્દમાં આત્મગ્લા વર્તાય છે, એમની ચાલમાં આત્મવિશ્વાસનો અતિરેક ઝલકે છે અને એમની આંખોમાં કામયાબ સર્જરી પૂરી કરી હોવાની ચમક છલકે છે। અહીં નોંધની વાત એ છે કે આ વાક્ય જ્યારે બોલાતું હતું ત્યારે તેને સાંભળવા માટે 5-6 રેસિડેન્ટ ડૉક્ટર્સ, 3 સિનિયર એનેસ્થેટિસ્ટ અને 7-8 નર્સિસ ત્યાં હાજર હતા અને એ બધા આ વાક્ય સાથે સંમત હતા। એ મારા બોસ હતા। નામ ડૉક્ટર નાડકર્ણી, એમના સમયના નેશનલી રેકગ્નાઇઝ્ડ ગાયનેકોલોજિસ્ટ। અંગ્રેજીમાં મને 2 શબ્દો નજરે ચડે છે ત્યારે ડૉક્ટર નાડકર્ણી સાહેબ અચૂક યાદ આવી જાય છે, ફ્લેમ્બોન્સ અને એરોગ્સ। જ્યારે કોઈ વ્યક્તિ વધુ પડતા આત્મવિશ્વાસથી સભર હોય, એ એની બોડી લેંગ્વેજ પરથી જોઈ શકાતું હોય અને એવું કરવામાં જે વ્યક્તિને મજા આવતી હોય એને ફ્લેમ્બોયડ પર્સન કહેવાય છે। એરોગન્ટ એટલે એવી વ્યક્તિ જે થોડોક બળાશખોર છે, ગર્વિષ્ઠ છે, મગરૂર છે અને 24 કલાક એ આવા જ ભાવ વિશ્વમાં જીવે છે। આ બંને શબ્દો સામાન્યતઃ નકારાત્મક છે, પણ જ્યારે એ બંને ભેગા મળીને એક હકારાત્મક નેત્રદીપક મનમાં વસી જાય તેવા વ્યક્તિની રચના કરે ત્યારે એ માણસ ડૉક્ટર નાડકર્ણી સાહેબ બની જાય છે। મારી લગભગ 7 દાયકાની જીવન સફરમાં મેં બીજો એવો માણસ જોયો નથી જે ગર્વિષ્ઠ હોય તેમ છતાં મારા આદર, સ્નેહ અને આકર્ષણને પાત્ર બન્યો હોય। પ્રારંભમાં જે વિધાન તમે વાંચ્યું તેની પાછળ રોમાંચક ઘટના છે। સાબરકાંઠા જિલ્લાના એક ગામડેથી 61 વર્ષની એક ગરીબ મહિલા એના ગર્ભાશયનું ઓપરેશન કરાવવા માટે આવી હતી। ડૉક્ટર નાડકર્ણી સાહેબ ઓપરેશન કરવાના હતા। એમણે ઓટી ઇન્ચાર્જ સિસ્ટરને પૂછ્યું, આજે મારા લિસ્ટમાં કેટલા ઓપરેશનો છે? કુલ 4। ઓટીમાં 6 ઓપરેશન ટેબલ્સ હતા અને એ દિવસે બપોરના 1 વાગ્યા સુધીમાં કુલ 16 ઓપરેશનો કરવાના હતા। 4-5 મેજર હતા, બાકીના માઇનોર હતા। સિસ્ટરે પ્રેક્ટિકલ જવાબ આપતા કહ્યું, સર, આ સ્ત્રીનું ઓપરેશન જરાક અઘરું છે એવું બીજા સાહેબો કહે છે, એટલે તમે 2-2.5 કલાકમાં કદાચ આ એક જ સર્જરી। ડૉક્ટર નાડકર્ણી સાહેબ સજ્જ થયા। એમણે આસિસ્ટ કરવા માટે હું હતો અને એક રજિસ્ટ્રાર ડૉક્ટર હતો। એ મેજર સર્જરી સાહેબે માત્ર 10 મિનિટમાં પૂરી કરી। પછી અમારી બેયની તરફ જોઈને કહ્યું, મેં તમને આસિસ્ટ કરવાની પણ તક ન આપી।
આઈ ડીડ ઇટ માય સેલ્ફ. સાધનોની ટ્રોલી પર લગભગ 35 ઇન્સ્ટ્રુમેન્ટ મૂકવામાં આવ્યા હતા. સામાન્ય રીતે બધા જ ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર પડતી હોય છે. સાહેબે મગરૂર નજરે મને પૂછ્યું, કાઉન્ટ ધી ઇન્સ્ટ્રુમેન્ટ્સ શરદ. હાઉ મેની ઓફ ધેમ આર બ્લડ સ્ટેઇન્ડ. કુલ સાધનોમાંથી કેટલા પર લોહી ચોંટ્યું છે તે ગણીને જણાવો. મેં કહ્યું, ઓન્લી 3, સર. આ જવાબનું મહત્ત્વ માત્ર એ લોકો સમજી શકશે જેમણે ગાયનેક મેજર સર્જરી કરેલી છે. અને પછી ફ્લેમ્બોયન્ટલી એરોગન્ટ એવા મહાન ડૉક્ટર બોલી ઉઠે છે, આ દેશમાં એકમાત્ર હું જ ગાયનેક સર્જરી કરી જાણું છું. બીજા બધા કસાઈની જેમ ચીરફાડ કરનારા હોય છે. ડૉક્ટર નાડકર્ણી સાહેબને આવું બોલવામાં આનંદ આવતો હતો. હકીકતમાં કોઈના માટે એમના મનમાં દુર્ભાવ ન હતો. જ્યાં કોઈ સર્જન સારી સર્જરી કરતો દેખાય તો તેઓ રૂબરૂ જોઈને એને શાબાશી પણ આપી આવતા હતા. સાહેબ એમની હાજરીમાં બીજા કોઈ ડૉક્ટરની ગર્વિતા ક્યારેય ચલાવી લેતા નહીં. મને યાદ છે કે એ વર્ષે જાપાનમાં ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ ગાયનેકોલોજીનું આયોજન થયું હતું. વિશ્વ આખાના માંધાતાઓ પધાર્યા હતા. એક વિકસિત દેશનો ગાયનેકોલોજિસ્ટ પોતાનું રિસર્ચ પેપર રજૂ કરી રહ્યો હતો. નોર્મલ પ્રસૂતિ દરમિયાન યુરિનરી બ્લેડરને ઈજા થવાની જે કોમ્પ્લિકેશન થતી હોય છે તેના 5000 ઓપરેશનો પોતે કર્યા છે. તેવો એનો દાવો હતો. તમામ દેશોના પ્રતિનિધિઓ પ્રભાવિત થઈને સાંભળી રહ્યા હતા. પછી સવાલ જવાબનો દોર આવ્યો. ડૉક્ટર નાડકર્ણી સાહેબે એક જ પ્રશ્ન પૂછ્યો અને પેલાના પોકળ દાવામાંથી હવા નીકળી ગઈ. તમે જે કોમ્પ્લિકેશનની વાત કરી રહ્યા છો એ તો આફ્રિકન દેશોમાં પણ હવે ભાગ્યે જ જોવા મળે છે. એનો અર્થ એવો થાય કે તમારા કહેવાતા આધુનિક દેશમાં ડિલિવરીના કૌશલ્યનું સ્તર છેક બાવા આદમના સમય જેવું ખરાબ છે. આ કન્ડિશન તમારા દેશમાં એપિડેમિક લાગે છે. પહેલા સવાલ સાથે જ પ્રશ્નોત્તરીનું સેશન પૂરું થઈ ગયું. સાહેબે પાછા આવીને આ વાત અમને સંભળાવી. ત્યારે એમની આંખોમાં વિજયી ચમક હતી. ચહેરા પર તોફાની સ્મિત હતું. સાહેબની સેન્સ ઓફ હ્યુમર આગવી હતી. થોડાક વર્ષો પહેલાં એક લગ્ન સમારંભમાં એમના દીકરી મળી ગયા. તેઓ મુંબઈમાં ગાયનેકોલોજિસ્ટ છે. મેં પૂછ્યું, સાહેબ ઘરમાં હોય ત્યારે પણ એમની હ્યુમરનો પરચો બતાવતા હતા? જવાબમાં દીકરીએ એક કિસ્સો કહી સંભળાવ્યો. હું ભણવામાં હોશિયાર હતી અને પપ્પાને એ વાતનું ગૌરવ હતું. અમારી ટર્મ એક્ઝામનું રિઝલ્ટ આવે ત્યારે ટીચર અમને અમારી માર્કશીટ આપીને કહેતા કે આમાં તમારા વાલીની સહી કરાવીને પાછા લઈ આવજો. હું પપ્પાને વિનંતી કરતી કે સહી કરી આપો. પપ્પા જવાબ આપતા, જો તું 100% માર્ક્સ લઈ આવી હોઈશ તો હું સહી કરી આપીશ. 95% માર્ક્સ લાવી હોઈશ તો તારી મમ્મીની સહી કરાવી લેજે. જો 90%થી એક પણ માર્ક્સ ઓછો મળ્યો હશે તો આપણા પાળેલા કૂતરાના પગનો અંગૂઠો પડાવીને લઈ જજે. ડૉક્ટર નાડકર્ણી સાહેબની આવી તો સેંકડો યાદો છે.
એમની સરખામણી કરવી હોય તો હિન્દી ફિલ્મોના જાની રાજકુમારને યાદ કરવા પડે. ગુજરાતી સાહિત્યના બક્ષીબાબુને યાદ કરવા પડે. ઓસ્ટ્રેલિયન બોલર્સને છક્કાઓ ફટકારતા રોહિત શર્માને યાદ કરવો પડે. આવા ફ્લેમ્બોયન્ટ પણ મહાન ગાયનેકોલોજિસ્ટને મેં એક ગ્રામીણ વૃદ્ધાના નમસ્કાર કરતા અભિવાદનના જવાબમાં ખુરશીમાંથી ઊભા થઈને કમર સુધી ઝૂકીને મેં 2 હાથ જોડીને પ્રણામ કરતા જોયા છે. જ્યારે મેં એમના કાનમાં કહ્યું, સાહેબ, તમારે આટલો બધો વિનય દર્શાવવાની જરૂર નથી. આ વૃદ્ધાનું તો મેં વર્ષો પહેલાં સફળ ઓપરેશન કર્યું હતું. એ બદલ એ તમને પગે લાગી રહી છે. તમારે જવાબમાં માત્ર માથું જ હલાવવાનું હોય. નહીં શરદ, તારી ભૂલ થાય છે. સી ઇઝ મધર ઇન્ડિયા. જ્યારે એક અભણ માતા મને વંદન કરે ત્યારે હું બેસી રહું તો એવું સાબિત થાય કે સંસ્કારિતામાં હું ઉતરતો છું. આ હતા અમારા પ્યારા ડૉક્ટર નાડકર્ણી. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. ને વિડીયો પસંદ આવ્યો તો લાઇક અને શેર કરી દેજો. ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે, વાર્તા સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.